અમરેલીના પૂર્વ રાજ્યસભાના સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા રાજકોટમાંથી ચૂંટણી લડશે તેવી જાહેરાત થયા બાદ તેમની સામે અમરેલીમાંથી જ પરેશ ધાનાણી પણ ઉમેદવારી નોંધાવે તે પ્રકારની અનેક અટકળો લાંબા સમયથી ચાલી રહી હતી। પરેશ ધાનાણીએ પોતે જ તેઓ આ વખતે લોકસભાની ચૂંટણી લડવાના નથી તેવી અગાઉથી જ જાહેરાત કરી દીધી હતી। અગાઉ અમરેલીમાં પરસોત્તમ રૂપાલા પરેશ ધાનાણી સામે હારી ગયા હતા, તેથી રાજકોટ બેઠકમાં પરસોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવા માટે કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા પણ સતત વાટાઘાટો ચાલી રહી હતી અને તેમને મનાવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। આ વચ્ચે આજે રાજકોટના કાર્યકર્તાઓની એક ટીમ અમરેલીમાં પહોંચી હતી અને પરેશભાઈ ધાનાણીના નિવાસસ્થાને જઈ તેમની સાથે બેઠક યોજવામાં આવી હતી અને ગંભીર રીતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ બેઠક પૂર્ણ થયા બાદ રાજકોટના લલિત કથકરા દ્વારા પત્રકારો સમક્ષ નિવેદન આપવામાં આવ્યું હતું, જેમના તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે પરેશભાઈ ધાનાણીએ રાજકોટ બેઠકમાંથી પરસોત્તમ રૂપાલા સામે લડવાની હા પાડી છે અને જો કોઈપણ કારણોસર ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે અથવા તેમનું ઉમેદવારીપત્ર રદ નહીં થાય તો તેમની સામે અમરેલીમાંથી પરેશ ધાનાણી ચૂંટણી જંગમાં ઝંપલાવશે। જો કોઈપણ કારણોસર તેમની ટિકિટ રદ થાય છે તો પરેશભાઈ ધાનાણી રાજકોટમાંથી ચૂંટણી લડશે નહીં તેવી પણ તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે અનેક પ્રકારની રાજકીય અટકળો વેગવંતી બની છે। જોકે આ મુદ્દે પરેશભાઈ ધાનાણી દ્વારા સત્તાવાર રીતે હજુ કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી। રિપોર્ટિંગ બાય પ્રદીપ ઠાકર, શાશ્વત સંદેશ ન્યૂઝ। જુઓ, આજે રાજકોટ સંસદીય મત વિસ્તારમાં આવતા તમામ વિસ્તારના એટલે જસદણ, વિછિયા, વાંકાનેર, પડદરી, ટંકારા, લોધિકા, કોટડા, સાંગાણી અને રાજકોટ શહેરના તમામ કોંગ્રેસના આગેવાનો એક મતે એક વાત કરવા માટે પરેશભાઈ પાસે આવ્યા છે કે પરેશભાઈ અત્યારે સૌરાષ્ટ્ર એ રાજકોટ છે, એ સૌરાષ્ટ્રનું એપિસેન્ટર છે। રાજકોટની સંસદીય મત વિસ્તારમાંથી જે ચૂંટણીનો પડઘમ પડે છે એ સમગ્ર સૌરાષ્ટ્રના બધી સીટને અસર કરે છે અને કુદરતી કયો કે ભારતીય જનતા પાર્ટીના અભિમાનથી કયો જે વાતાવરણ સર્જાયું છે એ વાતાવરણનો અત્યારે તમામ લોકોનો માંગ એક છે કે માત્ર પરેશભાઈ ધાનાણીને તમે રાજકોટ સંસદીય મત વિસ્તારમાંથી ઉતારો તો આ ચૂંટણીમાં રાજકોટમાં કુંવરજીભાઈ બાવળિયાવાળી કરવી છે એમ બધા કહે છે। એટલે અમે તમામ કાર્યકરો અહીંયા આવ્યા છીએ અને પરેશભાઈને કહેવા માટે કે પરેશભાઈ જો ભાજપ એનું અભિમાનથી ઉમેદવાર ન બદલાવે તો તમે રાજકોટીય સંસદીય મત વિસ્તારમાંથી ઉમેદવારી કરો અને અમને આશા અને વિશ્વાસ હતો કે પરેશભાઈ આટલા કાર્યકરોની લાગણી દુભાવશે નહીં। અને તમારી વચ્ચે સુખદ કહું છું કે મેં તમને કીધું એમ જો રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી એનું જે અભિમાન છે કે અમે ઉમેદવાર ન જ બદલાવીએ, કોઈ પણ સમાજ ગમે તેટલો લડે, કોઈ પણ બહેનો માતાઓ ગમે તે રોડ ઉપર આવે તો પણ અમારી વાત નહીં બદલે, એ જો એનું અભિમાન ચાલુ રહેશે તો પરેશભાઈ ધાનાણી રાજકોટમાંથી લડશે ને લડશે। આ વાત અમે નક્કી કરીને અહીંથી જઈ રહ્યા છીએ।